હવે જો મિત્રો, અત્યારે આપણે વાત કરવી છે ઓર્ગેનિક શાકભાજીની. શાકભાજી ઉગાડવા માટે આપણે સારી એવી માટી, કાળી માટી અને એની અંદર છાણિયું ખાતર મિક્સ કરી અને એને ખાડો કરી અને એમાં બીજ કંટોલા છે, કારેલા છે, તુરિયા છે, એના બીજ વાવવાના કોથળીની અંદર. પછી એના નીકળી જાય એટલે કોથળી આપણે જમીનમાં વાવી દેવાની. આપણે મોટો ડબ્બો લઈએ તો એ ડબ્બામાં પણ વાવી શકીએ. અને એ જ રીતે મેં જો આ મીઠો લીમડો આ મીઠો લીમડો છે એ મારા ઘરે જ મેં વાવેલો છે. અને એ અત્યારે મારે આવા છોડ થઈ ગયા છે, તો એમાં અત્યારે અમે ઘર માટે ઉપયોગ કરી શકીએ છીએ. પછી આ તુલસી ચાર, તુલસીના પાન સામા છે. તમે સવારે નરણા કોઠે તમે 2-5 પાન ખાઈ શકો તો તમારી આરોગ્ય શક્તિમાં વધારો થાય છે. અને આ છે ધનવેલ છે, એ આપણા આંગણામાં છે. અને આ છે સણોઠી છે ને, એ આપણે મોઢું આવી ગયું હોય ને તો પણ તેના પાન આપણે દુકાને સૂકા પાન મળે, એ પાનમાં નાખી અને સાવી જાવ તો આપણું મોઢું સારું થઈ જાય છે. તો આ મેં આ સફેદ સણોઠી ઉગાવી છે. ને આ છે ને વિધિમાં ગમે એવા કામમાં કામ આવે છે, વિધિના કામમાં ખાસ કામ આવે છે. પછી જો આ ગુલાબ પણ મેં મારા ઘરે વાવેલા છે. આ આંબો છે, એક ગુલાબ 3-4 છે. પછી તો આ છે અરીઠી છે. પછી આ આંબો કોથળીમાં વાવેલો છે. આવી રીતના આ જો કંટોલી છે, નાની આ કંટોલીના વેલા છે. પછી આ છે અરીઠી, આ ગુલાબ, આ પાછો મીઠો લીમડો છે ગોળાની અંદર. આ બધા ગુલાબ, આ ધનવેલ, એ બધું છે ને આપણે ઘરની અંદર થોડીક જગ્યા હોય ને તો એમાં બ્લોક કે એવું નહીં નાખવાનું. થોડીક છે ને જગ્યા આપણે ઝાડવા વાવવા, છોડવા, ફૂલ છોડ, તુલસી ક્યારો, આ બધું રોપવા માટે થોડીક જગ્યા ખાલી રાખવાની. એટલે આપણે છે ને જો આ કંટોલીનો વેલો છે ને, જો આ એક જ વેલો છે, એ કેટલો થઈ ગયો જો તમે જોઈ. અહીંયા નાના કંટોલા પણ આવી ગયા છે, જોઈ જો નાના કંટોલા પણ આવી ગયા છે. એ આપણા નાનું પરિવાર હોય ને તો એની માટે એટલું શાકભાજી તો બહુ થઈ જાય છે. આ શાકભાજીમાં જો કોઈ દિવસ જીવાત ન આવે. જીવાત આવે તો એને ગૌમૂત્ર અને ખાટી છાશ એ 2 છાંટવાની. એ છાંટો એટલે કોઈ પણ જાતની જીવાત આવતી નથી અને કોઈ પણ દવા છાંટવી પડતી નથી અમારે. અને આ જો આ તુરિયાના 2 વેલા છે ને, અમારે 2-3 મહિના સુધી શાકભાજી લેવું જ નથી પડતું. અમારે ઘર માટે એટલું શાકભાજી થઈ રહી છે. આ રીતે આ જો આ કંટોલીનો વેલો, તો આમાં નાના કંટોલા પણ આવી ગયા છે. એટલે થોડા દિવસમાં અમારે 8-10 દિવસમાં શાક બની જશે. આનું અમારે ઘર પૂરતું શાકભાજી થઈ રહે. પછી આ છે તિલક તુલસી, જોયું આ તિલક તુલસી. આ મેં બધા છે ને કુંડામાં અને કોથળીમાં વાવેલા છે આ રીતે. પછી આ છે કરણના ફૂલ આવે તો એ ભગવાનને ચડાવવા માટે કામ આવે. પછી જો આ એક છે ને, આ અંજીર છે, આ લાલ અંજીર છે. એને અમે એક ડાળખી લાવ્યો હતો અને એ ડાળખી મેં વાવી ડોલમાં, અને અત્યારે અવળું થઈ ગયું છે. તો આ 2 મહિના જેવું થયું છે. આ ડોલમાં વાવેલું છે. હવે એને મારે છે ને તે જમીનમાં વાવવું પડશે, બહુ મોટું થઈ ગયું છે. અહીં પણ કંટોલી છે અને કારેલી છે, જોઈ અહીં જો. આ અહીંયા દિવાલે ચડી જશે એટલે પછી અહીં ઉપર જો, ઉપર વાળા અને તારનો મેં માંડવો કરી નાખ્યો છે. એટલે બધા વેલા છે ને આ માંડવા ઉપર વ્યા. આપણને નીચે ત્યાં નડતર ઉપર રહેશે જ નહીં. બધા માંડવા ઉપર વ્યા જાય અને શાકભાજી પણ નીચે આમ ટીંગાઈ રહી છે. એટલે શાકભાજી સારું થાય. શાકભાજી કોઈ બગડતું નથી, વેલોય બગડતો નથી, ને વેલાનો વિકાસ સારો થાય. અને આમ માંડવામાં જો અહીં ચીકલા રહે,
આ ચકલાના માળા 2 માળા છે, આમાં ચકલા આવે છે. પછી એક આ છે, આ ડબલામાં પણ ચકલું બેસે છે. પછી આ સણોઠી છે. તો આવી રીતના કારેલી, આ કારેલીનો વેલો છે. કારેલી મેં 15 દિવસ પહેલાં વાવી હતી. તો હવે આ અહીંયા વાયર બાંધીને ઉપર દિવાલે ચડી જશે. દિવાલે થઈને આ માંડવા ઉપર વહી જશે. બરાબર. પછી આ છે એલોવેરા. એલોવેરા છે ને દરિયાકાંઠે કે કાંકરિયાળ જમીન કે પૈણામાં વધારે થાય છે. આ મેં બે છોડવા લાવી અને વાવી દીધા હતા. આ છે ને તમને દાજેલો ભાગ હોય ને તો આ ખૂબ ઉપયોગી છે. ભાઈ આનો રસ તમે માથામાં નાખો, સ્નાન કરો, આનો સાબુ બનાવો, આનું તેલ કાઢો, તેલની અંદર મિક્સ કરો તો પણ આનાથી વાળ કાળા અને ખોડો કે એવું કંઈ આવતું નથી. દાજેલા ભાગ ઉપર ખાસ ઉપયોગી થાય છે. ને પગે કે હાથ પગમાં કે શરીરે કંઈ પણ ખંજવાળ આવે તો તમે એલોવેરા ચોપડી શકો. તાજું. અને આ છે તુલસી. જો એક છોડવો અહીંયા ઉગ્યો છે તુલસીનો. પછી આ બીજું એલોવેરા. પછી આ એક કારેલીનો વેલો અહીંયા પણ જો કેટલો સડી ગયો. દિવાલે આ સડી અને આ હવે દિવાલે સડીને વેતો માંડવા ઉપર ગયો જાય છે. માંડવા ઉપર જાય એટલે તમારે એ કારેલા અને બહુ મસ્ત પડે. અને એમાં કોઈ જાતની જીવાત આવતી નથી. ને કદાચ જીવાત આવે, કારેલું હળવા મળે શાકભાજી, તો એને છે ને આપણે ગૌમૂત્ર અને ખાટી છાશ એ 2 મિક્સ કરી અને આછો આપણે પાણીની બોટલનો ફુવારો આવે ને એમાં ગાળી નાખીને એમાં એનાથી તમે છાંટી શકો. એટલે કોઈ જાતની જીવાત આવતી નથી, મચ્છી પણ આવતી નથી. તો આ રીતે જો કોઈને ધાબાવાળું મકાન હોય તો એ અગાશીમાં પણ નાના કુંડા કે ઈંટું મૂકી અને એને કાગળ નાખી એની અંદર માટી ભરી અને એમાં પણ શાકભાજી ઉગાવી શકો છો. પછી આવી મોટી ડોલ હોય ખરાબ થઈ ગયેલી, ગોળા આપણે વર્ષે એકાદી વાર બદલાવી જ નાખીએ છીએ. તો એ ગોળાને તમે ફેંકી ન દો, એની અંદર માટી ભરી અને એમાં તમે ગમે શાકભાજી વાવી શકો. એ આ જો આંબો, આ દેશી આંબો છે, કલમી નથી. આ દેશી આંબો છે. આમાં શું છે, આ વાંસાવળને લીધે આ છે ને આમાં ફેલાય ઊંચો વહી ગયો છે. એટલે આ ખોટી પ્રમાણે જ થયો આમ લાંબો. પછી આ જો આ રાજા કેરી લાવ્યો હતો ને મોટી, એનું ગોઠલું મેં આમાં એક ગોળામાં સોંપ્યું હતું, એક આ કોથળીમાં, 2 કોથળીમાં સોંપ્યા હતા. જો આ બે થઈ ગયા. જો આની કેરી બહુ મોટી હતી. એટલે અને જો આ ધનવેલ છે ને એ આખા ફળિયામાં થઈ જાય, ઉપર ચડે પણ એને જગ્યા વધારે જોવાય, દિવાલે બહુ ઓછી ચડે, જમીનમાં વધારે હાલે છે. પછી આ ગુલાબ વાવ્યા, પણ ગુલાબ છે ને અત્યારે મેં કાપી નાખ્યા છે. એક ડાળથી લાવ્યો તો એમાંથી એટલા ગુલાબ થઈ ગયા છે મારે. જોયું તો આ ગુલાબના ફૂલ આવે એટલે એને આપણે ભગવાનને ચડાવવા માટે કામ આવે છે. અને ગુલાબના ફૂલ તમે એની પાંદડી છે ને તમે કોરી ખાઈ શકો, પછી ભગવાનને ચડે. પછી ગુલાબની એનો ફૂંકાઈ જાય એટલે મિક્સરમાં ભૂકો કરી તમે તેલ પણ બનાવી શકો છો અને એ તેલ તમે માથામાં વાપરી શકો. આવી રીતે જો તો હરેક વ્યક્તિ પોતાના ઘરે નાની ઓછી જગ્યા હોય ને તો એમાં અત્યારે શું છે, બધાને પગ કે હાથ ન બગડવા જોઈએ એટલા માટે બ્લોક નાખી દે, એને કાં લાદી નાખી દે, કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા રાવા જ નથી દેતા. પણ જો આ એટલી વસ્તુ થોડું શાકભાજી બધા ઘર પૂરતી કરતા હોય ને તો આ મોંઘવારી ન નડે કોઈ. પોતપોતાની રીતે પોતાના કુટુંબને થાય ને એટલું શાકભાજી ઉગાડી જ શકે, મહેનત કરવી પડે થોડી. તો આવી રીતે સૌ કોઈ ભાઈ બહેનો પોતાના ઘરે થોડી જગ્યા રાખે. ભલે તમે બ્લોક નાખો એને મેં કોઈ વાંધો નથી, પણ શાકભાજી ઉગાડી કે એમ ફરતા તમે જે ફળિયું હોય કે 10 બાય 10 કે 15 20 બાય 20 હોય એની ફરતે તમે થોડીક ઈંટું ઊભી કરી, બ્લોક ઊભા કરી અને ખાલી જગ્યા રાવા દો જમીનવાળી. એમાં તમે આ બધું શાકભાજી છે, તુલસી છે, મીઠો લીમડો છે, ગુલાબ છે, જમરૂખડી છે, ગમે ફળફળાદી વાવી શકો. જો ફળફળાદી વાવો તો તમને આપણને ખાવા મળે, પશુ પક્ષીને મળે. પક્ષીઓ તે ખાઈને કેટલા ખુશ થાય. એ રીતે સૌ કોઈ વ્યક્તિ આ રીતે જો મહેનત કરે અને તો પોતાનું ઓર્ગેનિક શાકભાજી મળે, દવાવાળું ખાવું ન પડે બહારનું. અને બહારનું તમે જેટલું લાવો, અત્યારે તો શું છે કે ડબલ ઉત્પાદન કરવા માટે
રાસાયણિક દવા વાપરે છે. હવે રાસાયણિક દવા છે ને એ આપણના શરીરને બહુ નુકસાન કરે, એટલે બને ત્યાં સુધી દવાવાળું ખાવ નહીં, ઘરે જ ઉગાડો. બને ત્યાં સુધી બહારનું ઓછું લાવો. આવા ચોમાસામાં આવું શાકભાજી બહુ ઓછું ખાવું. કઠોળ વધારે ખાવું. કઠોળ છે, પછી બહારનું ખાણીપીણી નહીં ખાઓ, બધું ઘરે બનાવો. જે ખાવું હોય તે તમે ઘરે બનાવી શકો છો. એટલે આ રીતના સૌ કોઈ મહેનત કરી અને શાકભાજી ઉગાડી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.